ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કથિત ઓનલાઈન સટ્ટા બેટિંગની પ્રવૃત્તિનો વિડીયો બનાવી પોતાની પત્રકારત્વની ફરજ બજાવી રહેલા એક પત્રકાર પર કેટલાક શખ્સોએ ઘાતકી હુમલો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પત્રકારને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ઓનલાઈન સટ્ટા બેટિંગના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પત્રકારોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે અને હું દીપ પ્રકાશ ન્યૂઝનો એડિટર છું. અંકલેશ્વર ખાતે હું રહું છું. મારા રૂટીન કામકાજના કારણે રોજે રોજ હું દરેક પોલીસ ચોકીના કામે સમાચાર માટે લેવા જાઉં છું. સવારે મારા રૂટીન કામ પ્રમાણે હું અંકલેશ્વર જીઆઈસી પોલીસ ચોકીનું રૂટીન કામ પતાવીને હું અંકલેશ્વર પટેલ ચોકડી વિસ્તારમાં આવતો હતો. એ દરમિયાન મને માહિતી મળી હતી કે અંકલેશ્વર પટેલ ચોકડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાછળ ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલે છે અને એ પણ શૌચાલયમાંથી વીજ કનેક્શન લઈને એ ડિજિટલ જુગાર ચલાવે છે. અને આ માહિતી પ્રમાણે હું ત્યાં ગયેલો ત્યારે મને એવી માહિતી મળી કે જીબીવાળા એ કનેક્શન કાપી ગયેલા છે અને રાતે કોઈ ભરૂચની કોઈ પોલીસ પણ આવેલી હતી. એ દરમિયાન ત્યાં હું શૂટિંગ કરતો હતો, કવરેજ કરતો હતો જુગારધામ ધમધોકાર ચાલુ હતો. એ દરમિયાન અંદર એક બેઠેલ માથાભારે ઈસમ દ્વારા સીધો આવીને મારી પર હુમલો કરવામાં આવ્યો. 5 થી 7 મને લાફા મારવામાં આવ્યા અને મારા સટના બધા પતંગ તોડી નાખવામાં આવ્યા અને મને જીવનો ખતરો છે કે આ લોકો મારું લગભગ મર્ડર કરી નાખશે મારું. કેમ કે પોલીસ તંત્ર જ્યારે મેં જાણ કરી ત્યારે અહીંથી લોકલ પોલીસ કોઈ આવવા તૈયાર નથી. જ્યારે મારા ડીવાયએસપી સાહેબને વાત કરી મેં કુશલ ઓઝા સાહેબને તો સાહેબનો ફોન આવ્યો. એ પછી અહીંથી પોલીસ ત્યાં મને લઈ ગઈ અને પ્લાન લાવી. અહીંથી કોઈ પોલીસ નથી આવી. ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબનો ફોન આવ્યો પછી પોલીસ બધી ત્યાં અડ્ડા ઉપર જઈને એને મારું બાઇક લેવડાવ્યું છે અને એને લાવ્યા અને મેં અરજી કરી એની સામે એની બી અરજી લીધી છે. જો ગુનેગારની ગુનેગારની અરજી લેવામાં આવી છે મને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હું અંકલેશ્વર તાલુકાના દરેક જગ્યાના 2 નંબરના ધંધા હું બતાવતો રહીશ. જ્યારે મને જે કરવું હોય એ કરી શકે છે. હું મારી પ્રતિષ્ઠા મારું જે સન્માન છે એ પત્રકારી છે એ ધર્મનું નિભાવતો રહીશ. અને પોલીસ તંત્રને હું નમ્ર વિનંતી કરું સાહેબ તમે આવા અસામાજિક તત્વોને જે છાવરવાની કોશિશ કરો છો એ બંધ કરો, નહીં તો આગામી સમયમાં આમ નાગરિક રોડ ઉપર નહીં ફરી શકે. જય હિન્દ, જય ભારત. 60 મીટરની નજીક જ છે. રોજ પોલીસ 4-5 આટા મારે છે. પોલીસની નજર નથી આવતું. હું આટલું જ કહીશ, જો એક પત્રકાર સુરક્ષિત નથી તો આમ પબ્લિક સુરક્ષિત થશે. અને એમને કોને આપ્યો કોને આપી એ પરમિશન? કોની પરમિશન આપી? જુગાર ગુજરાતમાં બંધ છે, બેન છે. જુગાર દારૂ બેન છે, જગ્યા દારૂ ચાલે. આજથી શાંતિથી ચાલુ કરું છું. આ આખા તાલુકાનું હું જુગાર દારૂ બતાવીશ. જેને મારી પર જે કાર્ય કરવી કરી શકે છે. જય હિન્દ, જય ભારત. રંગુની જાકીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.